કેટલાક વિદ્યાર્થીઓને મળિયાની વાર્તાઓ અભ્યાસક્રમમાં છે. કિરીટ દુધાતે પણ મળિયાનું સંપાદન કર્યું છે. મેં પણ મળિયાનું સંપાદન કરેલું છે. મેં આની આખી પ્રસ્તાવના વાર્તાકાર મળિયા કરીને મૂકેલી છે. અને છતાંય તમારી અમુક વાર્તાઓ જે અભ્યાસક્રમમાં હોય, જે મેં ન લીધી હોય એવી કેટલીક, એમાંની એક વાર્તા એટલે તમે વારે વારે જે મને કહો છો એ કદાચ મહેંદીના રંગ વિશે વાત કરો એવું તમે મને કહી રહ્યા છો. તો મહેંદીના રંગ વાર્તા કેશુ અને હેની. બાળપણનો પ્રેમ યુવાવસ્થામાં સામાજિક બંધનોને કારણે સફળ ન થાય તો આજના યુવાનો જે રીતે બદલો લેવાની, મારી નાખવાની વાત કરે છે એવું નથી. આ તો અધ્યાત્મની કોટીએ પહોંચી અને પ્રેમ ન મળ્યો તો કંઈ નહીં, પણ પ્રેમિકા તો સુખી જ રહે એવો ભાવ યુવાન દાખવે છે. એટલે મહેંદીના રંગ એ રીતે જુદી વાર્તા છે. વાર્તાના આરંભે કેશુ નામનો કુંભાર અત્યંત ઉત્સાહથી કોઈના લગ્નની ચોરી સજાવવા માટે માટલા બનાવી રહ્યો છે. પણ વાર્તાના ફ્લેશબેકથી આપણે એ જાણી શકીએ છીએ કે જેનું લગ્ન છે એ ગામના પટેલની દીકરી હેમી છે. અને હેમી અને કેશુ એ નાનપણમાં રમીને સાથે મોટા થયા છે. બાળપણની ગોઠિયણ છે. બાળક તરીકે અને કિશોરાવસ્થામાં પણ બેએ નિર્દોષ ક્ષણો દોસ્તીની માણી છે. એ સમયે ગ્રામ સમાજમાં કુંભાર યુવક અને પટેલ કન્યા સાથે સ્નેહનો સંબંધ હોઈ શકે નહીં, એ શક્ય જ નથી, એ વાતથી અજાણ હોય એવી એમની ઉંમર છે. પણ મોટા થયા એ સાથે પ્રેમનું મહત્ત્વ સમજ્યા ત્યારે એમને આ કડવી વાસ્તવિકતા પણ સમજાઈ ગઈ કે અહીં આગળ એ બેવનું એક થવું એ શક્ય નથી. વાસ્તવિકતા સ્વીકારી લેતા કેશુ મનમાં કોઈ ડંખ નથી રાખતો. હેમીના લગ્ન નક્કી થાય તો કેશુ નક્કી કરે છે મનોમન કે પોતાની જે કળા છે માટલા ઘડવાની, એનો ઉત્તમ નમૂનો હેમીના લગ્નની ચોરી બનાવવામાં પોતે વાપરશે. જાન પરણીને દીકરીને લઈને જાય ત્યારે પણ બધાના મોઢામાં કેશુની કલાના વખાણ હોય છે. હેમીએ નાનપણમાં મહેંદીનો રંગ કોઈ એકને આપવાનો હોય એવી રમતમાં કેશુની પસંદગી કરેલી. પણ બેઉની અલ્લડ દોસ્તી જોઈ ગયેલા પસાયતાએ મુખીને કહ્યું હશે તે બે અડબોથ મુખીએ મારી કેશુ કુંભારનો હાથ ઘડામણમાં બહુ વખણાય. એણે હેમીની ચોરી એવી ચિતરી કે સૌ દંગ રહી ગયા. પછી કેશુ વિચારે છે, એણે મહેંદીનો રંગ દીધો પ્રેમનો અને મેં એને ચોરીનો ગેરુઓ રંગ દીધો. આસક્તિનો નહીં, વૈરાગ્યનો, વિરક્તિનો રંગ મેં એને દીધો. કેશુએ સંપૂર્ણપણે હેમીમાંથી મન પાછું ખેંચી લીધેલું છે. મળિયાએ ખૂબીથી દર્શાવ્યું છે કે બાળપણના પ્રેમમાં હાથમાં લાગેલી મહેંદીના લાલ રંગ જો કાયમી રહી ન શકે તો કેશુના માટલા પર લાગેલો ગેરુ રંગ પણ એ બની જાય. પ્રેમની અધિકારપૂર્વકની ઝંખનાના પ્રતીક જેવો લાલ રંગ અહીં મેળવવો શક્ય નથી તો એ ગેરુઆ રંગમાં પલટાય એક આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચે છે એવું કિરીટ દુધાત નોંધે છે. કેશુનું આ પરિવર્તન
વાચકને પણ એની સાથે એની માનસિક સ્થિતિએ લઈ જાય છે. નિષ્ફળ પ્રેમ હંમેશા લોહિયાળ જ બને એવું જરૂરી નથી. એ ગેરુઓ રંગ પણ ધારણ કરી શકે, એક આધ્યાત્મિક ઊંચાઈએ પણ પહોંચી શકે. વાર્તાના અંતે કેશુ જ્યારે ઘરે પહોંચે ત્યારે શાસ્ત્રી વરઘોડિયાઓને અરુંધતીના તારાના દર્શન કરાવે છે. નવવધૂને લગ્ન સમયે અરુંધતીના દર્શન કરાવવામાં આવે એમાં એવો સંકેત છે કે ભવિષ્યમાં એ પતિનો માર્ગ રૂંધશે નહીં. પણ અહીં હેમી પ્રત્યેની પોતાની લાગણીનું ઉદ્દાત્તીકરણ જે રીતે કેશુના મનમાં થયું છે, એમાં કેશુ હેમીનો માર્ગ રૂંધવાને બદલે હેમીએ આપેલા મહેંદીના લાલ રંગના બદલામાં પોતે ગેરુઓ રંગ આપ્યો, એનો એક આનંદ વાર્તાની અંદર પ્રગટ થતો આપણે જોઈ શકીએ છીએ.